ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની રાજકોટ જિલ્લાના બાવણબોર પોલીસે અટકાયત કરી છે. હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન ડોશલીધુના ડેમની પાળ તોડી પાડતા સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરવા મામલે મામલો બીચકો. એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ બોલાવી. પોલીસે ધારાસભ્યની અટકાયત કરી અને ધારાસભ્યની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાતા ધારાસભ્યના સમર્થકોમાં રોષ વ્યાપી નીકળ્યો. ડાંગના બગીના આમસરવણ ગામ નજીક અકસ્માત. લગ્નમાં જતા જાનૈયાઓની જીપ પલટી ગઈ. આમસરવણથી જામલાપાડા જતી હતી જાન અને જીપમાં સવાર 9 લોકો પૈકી 2ના મોત થઈ ગયા. 7 ઘાયલ અને ઘાયલ લોકોને આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતે હોસ્પિટલમાં પહોંચ્યા. મંગળ ગાવિતે ઘાયલોને યોગ્ય સારવાર મળે તે માટે સૂચના આપી. સુરતની વાત કરીએ તો શ્વાનનો શિકાર કરતા મગર તો દિલ ધડક દ્રશ્યો સામે આવ્યા. મોટા વરાછા તાપી નદી કિનારે શ્વાનનો શિકાર થયો. મગર દ્વારા કરવામાં આવ્યો શ્વાનનો શિકાર. તાપી નદીના કિનારે ચાલી રહેલું શ્વાનને મોત ખેંચી ગયું. તો શ્વાનનો શિકાર કરી તાપી નદીમાં ખેંચી ગયો મગર. અને આ વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે ક્ષણભરની અંદર જ મગર આવે છે અને શ્વાનને ગંધ સુદ્ધા પણ આવતી નથી. શ્વાન કે જે તાપી નદીના કિનારે જ્યાં આટાફેરા મારતું હતું, પરંતુ તેને સહેજ પણ અંદાજ ન આવ્યો કે તેનો શિકાર કરવા માટે તેની સામે મોતની જેમ મગર એ પાણીમાં તરતો આવી રહ્યો છે અને તેને પાણીમાં ખેંચી જશે. અને ગણતરીની સેકન્ડમાં જ મગર છે તે શ્વાનને ખેંચી ગયો. તાપી નદીના કિનારે શ્વાનનો શિકાર કર્યો મગરે. તો દિલધડક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મગર આવે છે અને ગણતરીની સેકન્ડની અંદર જ એ શ્વાનને ઊંડા પાણીમાં ખેંચી જાય છે અને તેને ઊહ્યો કરી જાય છે. તો મગરે શ્વાનનો શિકાર કર્યો તે વખતના આ દ્રશ્યો છે. એક બાજુ શ્વાન એ લટાર મારતું નજરે પડે છે. તેને એ ખ્યાલ પણ નથી આવતો કે પાણીની અંદર છુપાઈને એક દુશ્મન આવી રહ્યો છે જે તેનો કોળિયો કરી જશે, તેનો જીવ લઈ લેશે. અને એવું થયું અને મગરે શ્વાનને માત્ર ગણતરીની સેકન્ડમાં જ તેને મોઢામાં પકડીને એ ઊંડા પાણીમાં તે લઈ ગયો અને શ્વાન હતો નહોતો થઈ ગયો. શ્વાનનો જીવ ગયો જ્યારે મગર તેને પાણીમાં ખેંચી ગયો.